સૌથી પહેલા ગઈ વખતે આપણે નફા નુકસાનના પત્રકને લગતી વિગતો આપણે ઉપર સમજાવી દીધી હતી. હવે ત્યાર પછી નફા નુકસાનના પત્રકનો નમૂનો તમને ખ્યાલ છે કે મેં કહેલું છે કે ક્રમ પ્રમાણે ખાસ યાદ કરવું. તો એ ખાલી સામાન્ય સમજૂતી જોઈ લઈએ એની કે સૌથી પહેલા આ રીતનું કોલમ તમારે બનાવવાનું રહેશે. વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા, જેમાં વિગતની અંદર તમારે આ રીતના વાક્યો જે આ બાજુ આપેલા છે, ખાસ કામગીરી ઉપજ, અન્ય ઉપજ, પછી કુલ ઉપજ કઈ રીતે લખેલું છે, કઈ જગ્યાએ લખેલું છે, તો એ રીતનું તમારે તમારા ચોપડામાં પણ એ જ રીતે લખવાની આદત રાખવાની રહેશે. પછી અમુક જણા શું કરે છે કે કુલ ખર્ચા, કુલ ઉપજ બધું અહીંયા કન્ટિન્યુ અહીંયા લખે છે ને, આ અહીંયા 3 નંબરની 2 નંબર અને 3 નંબરની જોડે નીચે કન્ટિન્યુ લખે, એટલે શું અલગ ના પડે. પણ કુલ ઉપજ તમારે અહીંયા આ લીટીની જોડે લખવાનું, એટલે એનાથી શું થાય કે સરને તરત દેખાય કે કુલ ઉપજ ક્યાં છે, કે કુલ ખર્ચા કેટલા થયા, તરત હાઇલાઇટ થાય. પણ બધું કન્ટિન્યુ વાક્યમાં લખશો, ઉપરથી નીચે બધા વાક્યો કન્ટિન્યુ રહેશે, તો શું થશે કે સાહેબને જોવામાં પણ તકલીફ પડશે કે કઈ જગ્યાએ કુલ ખર્ચા છે, એનો સરવાળો કઈ જગ્યાએ મારેલો છે, તો એ બધું એમને તકલીફ પડે છે. એટલે ખાસ તમારે કઈ જગ્યાએ લખવાનું છે એ પણ ધ્યાનમાં રાખજો કે એ જ પ્રમાણે તમારે ત્યાં કઈ જગ્યાએ કઈ રીતે લખવાનું એ મેં અહીંયા લખ્યું છે, એ જ પ્રમાણે નિયમ યાદ રાખવાનો છે. એના પછી હવે આગળ જોઈએ તો સૌથી પહેલા કામગીરી ઉપજ, જેની અંદર વેચાણની ઉપજ આવશે. વેચાણની ઉપજ તમારે રકમનું જે પહેલા નંબરનું ખાનું છે એમાં લખવાનું રહેશે. અન્ય ઉપજ, તો અન્ય ઉપજની અંદર આપણે જે કહેલું છે નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગતો, એટલે મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ ભાડું, એ બધું રકમના પહેલા નંબરના ખાનામાં રકમ લખવાની. એ બંને રકમોનો સરવાળો, આ બંને રકમોનો સરવાળો એ રકમનું જે બીજા નંબરનું કોલમ છે, અને રકમનું 2 નંબરનું કોલમ કહીએ આપણે, સમજો તો 2 નંબરના કોલમની અંદર એ સરવાળો લખવાનો રહેશે, જેને આપણે કુલ ઉપજ કહીશું. શું કહીશું? કુલ ઉપજ. હવે એના પછી આવશે ખર્ચાઓ. ખર્ચાઓમાં માલની ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચાઓ, કર્મચારી લાભના ખર્ચાઓ, નાણાકીય પડતર, ઘસારો અને માંડીવાળી રકમો, અન્ય ખર્ચાઓ. તો આ બધાની રકમ પણ એ જ રીતે રકમના પહેલા નંબરના ખાનામાં લખવાની રહેશે તમારે. કયા ખાનામાં? રકમનું જે પહેલા નંબરનું ખાનું બનાવેલું છે એમાં એની સામે રકમ લખવાની રહેશે તમારે. અને એ જ પ્રમાણે ફરીથી જે પણ ખર્ચાઓ છે, આ બધા ખર્ચાઓ, એ બધા ખર્ચાઓનો સરવાળો રકમના 2 નંબરના ખાનામાં નીચે કુલ ખર્ચાઓની સામે સરવાળો કરવાનો રહેશે. એના પછી જે કુલ ઉપજનો સરવાળો થયો છે, એ કુલ ઉપજના સરવાળામાંથી કુલ ખર્ચા બાદ કરશો એટલે તમને આવકવેરા પહેલાનો નફો મળશે. ધારો કે તમને અહીંયા કુલ ઉપજ હોય, સમજો કે 20,000 રૂપિયા. કેટલી? 20,000 રૂપિયા. અને 20,000 માંથી તમને સમજો કુલ ખર્ચા 10,000 બાદ કરશો એટલે આવકવેરા પહેલાનો નફો કેટલો મળશે? 10,000 રૂપિયા. હવે તમને એવું કહ્યું છે કે 10,000 ઉપર આવકવેરાની જોગવાઈ 2% સમજો. હું અત્યારે એમ કહું છું, તમને 2% આપ્યું છે કે કરવેરાની જોગવાઈ 2% રાખવાની છે. કરવેરા કે આવકવેરાની જોગવાઈ 2% કહ્યું હોય તમને, તો 2% એટલે કોના કરવાના? 10,000 ના 2% કરજો. અને 10,000 ના 2% કરશો એટલે કેટલા થશે? 200 રૂપિયા. તો 10,000 માંથી 200 બાદ કરશો એટલે જવાબ શું આવશે? 9,800. કેટલો આવશે? 9,800. એ સમજી લેજો. તો એ પ્રમાણે તમારે અહીંયા કોઠો એ રીતે બનાવીને એ રીતે ગણતરી કરવાની રહેશે. અત્યારે અહીંયા આવકવેરાની જોગવાઈ મેં 2% કહ્યું, પણ તમને 30%, 40%, 50% એ રીતે દાખલામાં ઉલ્લેખ કર્યો હોય તે પ્રમાણેની ટકાવારી લેવાની રહેશે. હવે અહીંયા એના પછીનો પોઈન્ટ છે નફા નુકસાનના પત્રકની સમજૂતી.
દરેક પોઈન્ટની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એ વિગતવાર સમજૂતી સ્વરૂપે આપણે અહીંયા લખીને આપેલું છે, એ વાંચી લેવાનું. એટલે તમારે દાખલામાં અંદરની વિગતો આપેલી હોય તો એ અંદરની વિગતો કયા પોઈન્ટની અંદર લખવાની છે એ તમને ધ્યાનમાં રહેશે. ત્યાર પછી હવે પાકા સરવૈયાનો પત્રક. તો પાકા સરવૈયાનું પત્રક પણ એ જ રીતે આપણે કહેલું હતું કે 15 વખત લખીને એ જ પ્રમાણે ક્રમસર મોડે કરવાનું. તો એમાં પણ એવું જ છે કે તમે જે પાકા સરવૈયાનું પત્રક બનાવો છો એમાં બે મુખ્ય ભાગ, ઇક્વિટી અને જવાબદારી, અને બીજો ભાગ છે મિલકતો. પાકા સરવૈયાના બે અંગ, ઇક્વિટી અને જવાબદારી, અને બીજો ભાગ છે મિલકતો. ઇક્વિટી અને જવાબદારીમાં 3 ભાગ પડે: શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. એ રીતે 3 ભાગ. જ્યારે મિલકતોની અંદર 2 ભાગ, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો, એ રીતે 2 ભાગ પડશે. જ્યારે શેર હોલ્ડરના ભંડોળો, જે ઇક્વિટી અને જવાબદારીમાં 3 ભાગ પડ્યા, તેમાં દરેક ભાગની અંદર પણ પાછા એના પેટા પોઈન્ટ આપેલા છે. કોઈમાં 2 આપ્યા, કોઈમાં 3 આપ્યા, કોઈમાં 4 આપ્યા. એટલે 2, 3, 4 એ રીતે નંબર યાદ રાખજો. 234 ઇક્વિટી અને જવાબદારીનો નંબર શું? 234. એ તમારે યાદ રાખવાનું કે પહેલામાં 2 પોઈન્ટ આવે છે, એના પછી બિનચાલુમાં 3 પોઈન્ટ, એના પછી ચાલુ જવાબદારીમાં 4 પોઈન્ટ. એટલે 234 નંબર યાદ રાખવાનો આના માટે. તો શેર હોલ્ડરના ભંડોળોમાં શેર મૂડી, એના પછી અનામત અને વધારો, એ દરેકની અંદરની પણ વિગત કઈ કઈ સમાવેશ થાય છે એના પછીના એક કોઠામાં બધું સમજાવેલું છે, જે તમારે વાંચવાનું રહેશે. હવે અહીંયા શું કરવાનું? શેર મૂડીની જે રકમ આવે એ રકમના પહેલા નંબરના ખાનામાં રકમ લખવાની. અનામત અને વધારાની અંદર જે પણ રકમ હોય એ પણ તમારી રકમના પહેલા નંબરના ખાનામાં. અને પછી એ બંને રકમોનો સરવાળો, એ બંને રકમોનો સરવાળો તમારે અહીંયા 1 નંબર લખ્યો ત્યાં કરવાનો રહેશે. એ રીતે બિનચાલુ જવાબદારીઓ. તો બિનચાલુ જવાબદારીઓમાં 3 પોઈન્ટ છે: લાંબા ગાળાના ઉછીના નાના, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. તો એ ત્રણેયની રકમ પણ તમારે રકમના પહેલા નંબરના ખાનામાં રકમ લખવાની, અને એ ત્રણેયનો સરવાળો જ્યાં 2 નંબર લખ્યું છે એ રીતે ત્યાં કરવાનો રહેશે. એ ત્રણેયનો સરવાળો અહીંયા આવશે બીજા નંબરના રકમના ખાનામાં, અને આનો સરવાળો પણ એ રીતે અહીંયા. હવે એ રીતે 3 નંબર ચાલુ જવાબદારીઓ. તો ચાલુ જવાબદારીઓમાં 4 ભાગ પડે: ટૂંકા ગાળાના ઉછીના નાના, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો એ ચારેયની રકમ પણ પહેલા આપણે ક્યાં લખવાની? રકમના પહેલા નંબરના ખાનામાં. અને એનો પછી સરવાળો ક્યાં કરવાનો? જ્યાં 3 નંબર લખ્યું છે ત્યાં એનો સરવાળો આવશે. તો એ જ રીતે હવે મિલકતોમાં પણ મિલકતોના 2 ભાગ છે: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો એ જ પ્રમાણે જે અંદરના પેટા પોઈન્ટ છે એ બધાની રકમ ક્યાં લખીશું આપણે? રકમના પહેલા નંબરના ખાનામાં. અને એ બધાનો સરવાળો 4 નંબર લખ્યું છે ત્યાં. અને એ જ પ્રમાણે ચાલુ મિલકતોના બધી રકમો પહેલા નંબરના ખાનામાં, અને એનો સરવાળો જ્યાં 5 નંબર લખ્યું છે ત્યાં આવશે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ઉપર જે જવાબદારી વાળો ભાગ છે એમાં 3 પોઈન્ટ છે: 1 નંબરનો પોઈન્ટ, 2 નંબરનો પોઈન્ટ અને 3 નંબર. જે 3 સરવાળા થયા એ ત્રણેય સરવાળા ફરીથી તમારે નીચે કુલ લખ્યું છે ત્યાં ત્રણેય રકમોનો સરવાળો કરવાનો છે. એ રીતે મિલકતોમાં 2 ભાગ પડ્યા. મિલકતોમાં 2 ભાગ, અને બંને ભાગોનો જે રકમ આપણે 4 નંબર અને 5 નંબર લખી રકમો, તો એ 4 અને 5 નો સરવાળો નીચે કુલ લખ્યું ત્યાં કરવાનો છે. અને આ બંને સરવાળા 4 અને 5 નો સરવાળો અને ઉપર 1, 2, 3 નો સરવાળો, આ બંને સરવાળા સરખા થવા જોઈએ. ધ્યાનમાં રાખજો, જે કુલ લખ્યું છે બંને કુલ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. હવે એના પછી તમારે જે સમજૂતી અગાઉ મેં આપી દીધેલી છે એની વિગતવાર, એટલે એ આપણે અત્યારે સમજાવતા નથી, એ તમારે વાંચવાનું છે. હવે બધાએ દાખલો કરવાનો છે. દાખલો અગાઉ મેં 4 નંબરનો કરાવેલો હતો, પરંતુ એ વખતે લેપટોપ બગડી ગયું હતું એટલે મેં તમને જાતે મોઢે મૌખિક કરાવી દીધો હતો. પણ અત્યારે આપણે વિગતવાર સમજીને કરીએ છીએ દાખલો, તો એમાં ધ્યાન આપજો. સૌથી પહેલા તમારી ચોપડીમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4, તમારી ચોપડીમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4, જેમાં કહ્યું છે કે નીચેની
બાકીઓ સીમા લિમિટેડના ચોપડાઓમાંથી તારીખ 31/3/2017 રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું તારીખ 31/3/2017 રોજના પાકા સરવૈયાની મિલકતો દર્શાવતું પત્રક તૈયાર કરો. ફક્ત મિલકતો દર્શાવતું, પણ કઈ મિલકતો? ફક્ત પાકા સરવૈયાની મિલકતો દર્શાવતું પત્રક. એટલે તમારે કેટલો ભાગ બનાવવાનો છે એ ધ્યાનમાં રાખજો. તો તમારે જે ભાઈ કોનું માઇક અનમ્યુટ થયું છે? મ્યુટ રાખો, અત્યારે અનમ્યુટ કોઈ કરતા નહીં. તો એના માટે તમારે કયો ભાગ બનાવવાનો છે એ સમજી લો. ફક્ત મિલકતો વાળો ભાગ કયો તમને? તો મિલકતો વાળો ભાગ આટલો જ બનાવવાનો છે, અન્ય મિલકતો સુધીનો જ ભાગ, એવું સમજી લો. બરોબર, આટલો ભાગ બનાવવાનો રહેશે તમારે. મિલકતો વાળો આટલો જ ભાગ બનાવવાનો રહેશે. તમને જેટલું કહ્યું હોય, માંગ્યું હોય એ જ પ્રમાણે એટલું જ બનાવવાનું. પછી એવું નહીં કે સાહેબ આખું પાકું સરવૈયું હું તો બનાવીને આવ્યો, તો આખું પાકું સરવૈયું માંગ્યું નથી તો નથી બનાવવાનું. એ લોકોએ એવું કહ્યું હોય કે ઇક્વિટી અને જવાબદારી, તો ઉપરનો જે ભાગ છે ઇક્વિટી અને જવાબદારીના આટલો ભાગ ખાસ ધ્યાનથી સાંભળજો. ઇક્વિટી અને જવાબદારીનો ભાગ માંગ્યો હોય તો આટલો જ ભાગ બનાવવાનો. અને જો ખાલી મિલકતો કહ્યું હોય તો નીચેનો ભાગ. અને જો ખાલી પાકું સરવૈયું લખ્યું હોય તો પછી ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો બધું લખવું પડશે તમારે. તો હવે આપણે અત્યારે સૌથી પહેલા જોઈએ તો અહીંયા ખાલી મિલકતો દર્શાવતું પત્રક કયું છે. એના પછી તમારે સૌથી પહેલા રકમ વાંચવાની અને અંદરના નામ જોવાના. આ બધા જે નામ આપેલા છે, ચાલુ રોકાણો, ટૂંકા ગાળાની લોન, ધિરાણ, અન્ય ચાલુ મિલકતો, તો આ બધા નામ જુઓ તમે. આપણે જે પાકા સરવૈયામાં મિલકતોની અંદર લખી છે એ બધા મુખ્ય પોઈન્ટ જ આપી દીધા છે. મુખ્ય પોઈન્ટની અંદરના પેટા પોઈન્ટની અંદરના પણ પેટા પોઈન્ટ એ રીતે આપેલા નથી, સમજી લેજો. જે આપણે મુખ્ય પોઈન્ટ હોય કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, એની અંદરના પેટા પોઈન્ટ આપી દીધા છે, પણ એની અંદરના બીજા પેટા પોઈન્ટ આપ્યા નથી. આ ધ્યાનમાં રાખજો. એટલે તમારે અહીંયા લીટી છોડવાની નથી કોઈએ. જો તમારે એવું મગજમાં હોય કે ભાઈ મને તો આ ખબર નથી અંદરનો પેટા પોઈન્ટ છે કે બહારનો પેટા પોઈન્ટ, તો દરેક પોઈન્ટની અંદર એક એક લીટી છોડવી પડશે. એ આગળના દાખલાઓમાં આવશે એટલે તમને ખ્યાલ આવશે. તો અત્યારે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તેમાં દાખલા માટે સૌથી પહેલા તમારે આ રીતનું એક કોલમ બનાવવાનું છે, કોઠો, જેની અંદર એક ખાનું વિગતનું, નોંધ નંબર જેની અંદર કંઈ લખવામાં આવતું નથી. આ ધ્યાનથી સાંભળજો. નોંધ નંબરની અંદર કંઈ જ લખવામાં આવતું નથી. રકમના બંને ખાના સરખા રાખવાના છે. રકમ રૂપિયાના બંને ખાના સરખા રાખવાના છે. બીજું, અત્યારે જે આ વચ્ચેની લીટી તમને દેખાય છે કોઠામાં, એ તમારે બનાવવાની નથી. ખાલી ઊભા 4 કોલમ બનાવવાના છે. 20 લીટી 15 લીટી જેવું બનાવી દો. 15 લીટી જેવું આ કોઠો બનાવી દો. સર, હા બોલો. નોંધના ખાનામાં કઈ લખવાનું નહીં તો બનાવવાનું શું કરવા? નોંધ નંબરનું ખાનું અત્યારે આપણે અહીંયા પરીક્ષાને લઈને કોઈ નોંધ નંબરમાં લખવાનું એ લોકો ના પાડે છે, પણ જ્યારે પ્રેક્ટિકલ હોય છે તમારે કોઈ કંપનીના વાર્ષિક હિસાબો તમે લખતા હશો ત્યારે એની અંદર એન્ટ્રીઓમાં નંબર લખવાના આવશે કે તમે આ એન્ટ્રી ક્યાંથી લાયા. તો એ નોંધ નંબર આપણે જોવો પડે. એ નોંધ નંબર એટલે કે એ પાના નંબર, એ પાના નંબર અહીંયા લખવાનો હોય છે. પણ એ અત્યારે આપણે અહીંયા કોર્સની અંદર દાખલાઓમાં આપેલું હોતું નથી. કેમ કે હવે ધારો કે ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતો આપણા ચોપડામાં કયા પાના ઉપર છે એ તો ખબર ના હોય ને આપણને. તો ખાલી કાચું સરવૈયું આપેલું હોય છે. આખો ચોપડો રોજમેલ તો આપેલું હોતું નથી કે રોજે રોજના હિસાબો કે ખાતા હોય એવું બધું આપેલું હોતું નથી. એટલે આપણે અત્યારે નોંધ નંબરમાં કંઈ લખવામાં આવતું નથી. પણ જ્યારે તમે કંપનીના કે ભાગીદારી પેઢીના એવા કોઈ વાર્ષિક હિસાબો લખતા હશો તો એ વખતે પ્રેક્ટિકલમાં તમારે એવા નોંધ નંબર લખવાના આવશે. પણ તમને ખ્યાલ તો હોવો જોઈએ કે નોંધ નંબરનું ખાનું ક્યાં હોય. એટલા માટે બનાવવાનું એ લોકો શીખવાડે છે. ઓકે સર. હવે તમારે બધાને ખાના પડી ગયા હોય, ખાના બનાવી દીધા છે, તો આગળ જઈએ.
ભાઈ ખાના બની ગયા છે, કોઈ જવાબ તો આપો એક જણ. હા સર. ઓકે, ચલો ખાના બની ગયા છે બધાને. તો હવે આપણે આની અંદર સૌથી પહેલા મિલકતો દર્શાવતું પત્રક એટલે તમારે વિગતવાળું જે કોલમ છે એની અંદર બધા નામ લખી દેવાના છે. આ ધ્યાનથી સાંભળજો. મિલકતો વાળા પત્રકમાં બધા નામ લખી દેવાના છે. તો આપણે પહેલા નામ લખીએ છીએ, પણ નામ કઈ રીતે લખીએ છીએ એ ધ્યાનથી જોજો. સૌથી પહેલા મિલકતો, મિલકતો પછી બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં પહેલો પોઈન્ટ એ, એમાં કાયમી મિલકતો. કાયમી મિલકતોના બે ભાગ, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો એના બે ભાગ આપી દીધા, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ત્યાર પછી કાયમી મિલકતો પછી બિનચાલુ રોકાણો, એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ, એના પછી અન્ય બિનચાલુ મિલકતો, અન્ય બિનચાલુ મિલકતો. આટલો ભાગ લખાઈ જાય એટલે તમારે સરવાળો કરવા માટેની એક લીટી છોડવાની છે. આ ધ્યાનમાં રાખજો. અહીંયા સરવાળો કરવા માટેની એક લીટી છોડવાની છે તમારે. આ મગજમાં રાખજો. પછી એવું નહીં કે સાહેબ હું તો ભૂલી ગયો. તો ભાઈ ભૂલી ગયા તો પછી એ સરવાળો ઉપર નીચે દેખાશે તમારે, એ પણ ધ્યાનમાં રાખજો. એના પછી હવે એક લીટી છોડ્યા પછી હવે તમારે શું લખવાનું છે? ચાલુ મિલકતો. એના પછી ચાલુ મિલકતોમાં આવતા નામ તો ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. એના પછી ફરીથી એક લીટી છોડવાની, કેમ કે ચાલુ મિલકતોનો સરવાળો પાછો આપણે કરવાનો છે. અને પછી નીચે કુલ, કેમ કે બિનચાલુ મિલકતોનો જે સરવાળો થયો એ અને ચાલુ મિલકતોનો જે સરવાળો થયો એ બંને સરવાળાઓ હવે આપણે કરીને અહીંયા તમારે દર્શાવવાનો રહેશે કુલની સામે. હવે તમારા હાથમાં તમારી જોડે ચોપડી હશે, તો એ ચોપડીમાં તમારે જે પ્રમાણે નામ હોય એ નામની સામે રકમ ભરતા જવાનું છે. ધ્યાનથી સાંભળજો. નામની સામે રકમ મૂકતા જવાનું. પણ કયા ખાનામાં? રકમના બે ખાના છે. તો રકમનું જે પહેલા નંબરનું ખાનું છે, ધ્યાનથી જોજો. રકમનું જે પહેલા નંબરનું કોલમ મેં તમને સમજાવવા માટે અહીંયા અત્યારે હાઇલાઇટ કરું છું, ઉપર નીચે દેખાતું હશે, એમાં રકમ લખવાની છે બધાએ. આ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ બીજા નંબરનું જે રકમનું ખાનું છે જેમાં તારીખ આપેલી છે મેં, એમાં કોઈએ રકમ લખવાની નથી અત્યારે. હવે તમે ચોપડીમાં જોશો તો પહેલું નામ છે ચાલુ રોકાણો. તો અહીંયા જોવાનું તમારે, આ જે નામ લખેલા છે એમાં જોવાનું કે ચાલુ રોકાણો ક્યાં લખ્યું છે. અહીંયા તમારે ચેક કરવાનું કે આમાં ચાલુ રોકાણો ક્યાં લખેલું છે. તો તમે જુઓ ચાલુ મિલકતો, ચાલુ મિલકતોમાં નીચે ચાલુ રોકાણો. તો પહેલા રકમના ખાનામાં ત્યાં રકમ લખો 12,000 રૂપિયા. એ રીતે બીજા નંબરનો પોઈન્ટ, ચોપડીમાં દાખલાની રકમ જોઈને રકમ ભરવાની રહેશે. આ ધ્યાનથી સાંભળજો. એના પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ જે 16,000 આપેલું છે, તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ક્યાં આપેલું છે તમને? તો એ પણ જુઓ ચાલુ મિલકતોમાં જ. ઈ નંબરનો પોઈન્ટ કયો? ઈ નંબરનો પોઈન્ટ, એમાં રકમ લખો 16,000 રૂપિયા. એના પછી અન્ય ચાલુ મિલકતો, તો અન્ય ચાલુ મિલકતો ક્યાં આવશે? તો એ પણ ચાલુ મિલકતોમાં એફ નંબરનો પોઈન્ટ, એટલે એની નીચે જ. તો ત્યાં લખો 7,200. એના પછી કાયમી મિલકતોમાં દ્રશ્ય, તો જુઓ બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, અને કાયમી મિલકતોની અંદર દ્રશ્ય મિલકત લખ્યું છે. તેની સામેના ખાનામાં રકમના 5,60,000 રૂપિયા લખી નાખો. 5,60,000 રૂપિયા. એના પછી રોકડ અને રોકડ સમકક્ષ, તો એ પણ તમે જુઓ રોકડ અને રોકડ સમકક્ષ એની સામેની લીટીમાં આપણે લખી દઈશું. બરોબર? તેની સામે શું લખીશું? રોકડ અને રોકડ સમકક્ષની અંદર રકમ છે 14,000 રૂપિયા. એના પછી માલ સામગ્રી, તો માલ સામગ્રી ચાલુ મિલકતોમાં બી નંબરનો પોઈન્ટ, બી માલ સામગ્રી, તેની રકમ છે 46,000 રૂપિયા. ત્યારબાદ વેપારી લેના, તો સી નંબરનો પોઈન્ટ, ચાલુ મિલકતોમાં સી નંબરનો પોઈન્ટ, તો એની અંદર આપણે લખીએ 15,800. ત્યાર પછી
અન્ય બિનચાલુ મિલકતો. તો અન્ય બિનચાલુ મિલકતોમાં ડી નંબરનો પોઈન્ટ, તેમાં રકમ લખીએ 18,000 રૂપિયા. બિનચાલુ રોકાણો, તો બિનચાલુ રોકાણો પણ બિનચાલુ મિલકતોમાં બી નંબરનો પોઈન્ટ, તેમાં રકમ લખીએ 26,000 રૂપિયા. કાયમી મિલકતો અદ્રશ્ય, તો કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, તો એ ની અંદર બીજા નંબરનો પોઈન્ટ, તેમાં રકમ 1,20,000 રૂપિયા. અને છેલ્લો પોઈન્ટ લાંબા ગાળાની લોન અને ધિરાણ, તો એની અંદર રકમ આપેલી છે 22,000 રૂપિયા, તો એ પણ લખી દઈએ. હવે તમારે શું કરવાનું છે? 5,60,000 થી લઈને 18,000 સુધીનો સરવાળો. 5,60,000 થી 18,000 સુધીનો સરવાળો, જે આપણે સરવાળા માટેની એક લીટી છોડી છે, તે બાજુના કોલમમાં, રકમના બાજુના કોલમમાં, જ્યાં તારીખ વાળું કોલમ બનાવેલું છે, આપણે ફરીથી જુઓ, તારીખ વાળું કોલમ, એમાં એક લીટી છોડેલી હતી આપણે, તો એ લીટીમાં અહીંયા સરવાળો કરવાનો છે તમારે. તેનો સરવાળો આપણે લખીએ છીએ 7,46,000 રૂપિયા. એ રીતે ચાલુ મિલકતોની બધી રકમોનો સરવાળો, જે રકમનું ખાનું આપણે છોડ્યું છે સરવાળો કરીને લખવા માટે, તો ત્યાં લખો 1,11,000 રૂપિયા. જે સરવાળો આવ્યો હોય એ સરવાળો લખવાનો આ રીતે. હવે 7,46,000 વત્તા 1,11,000, શું કરવાનું? 7,46,000 વત્તા 1,11,000, એનો સરવાળો કુલની સામે લખવાનો રહેશે 8,57,000 રૂપિયા. આવો દાખલો પરીક્ષામાં, બોર્ડ પરીક્ષામાં 6 માર્ક્સમાં પૂછાય છે. અને એની જોડે આ ટાઈપનો જ બીજો એક નાનો દાખલો 5 માર્ક્સમાં આપે. અમુક વખત આખું પાકું સરવૈયું તમને 11 માર્ક્સમાં આપે છે. એકદમ સહેલો દાખલો છે. દાખલો લખાઈ ગયો? જેને બાકી હોય લખી નાખો, પછી એના પછીનો બીજો એક દાખલો કરાવીએ છીએ. દાખલો કોને બાકી છે લખવાનો? લખાઈ ગયો સર. લખાઈ ગયું છે ને? ઓકે. કોઈને બાકી નથી તો બીજા નંબરના 5 નંબરના દાખલા ઉપર જઈએ પછી આપણે. એટલે બોલજો ભાઈ કોઈને બાકી હોય તો. ચલો હવે જઈએ છીએ. હા, 5 નંબરનો દાખલો. હવે 5 નંબરના દાખલાની રકમ જુઓ. 5 નંબરનો દાખલો, તેની અંદર એક જ મિનિટ, એમાં કહ્યું છે નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી તારીખ 31/3/2017 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી તારીખ 31/3/2017 ના રોજના પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું, ઇક્વિટી અને જવાબદારી એવો ઉલ્લેખ કર્યો છે, એટલે ખાલી ઇક્વિટી અને જવાબદારી વાળો ભાગ જ દર્શાવવાનો છે, મિલકતો વાળો ભાગ નહીં. ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 પ્રમાણેનું પત્રક તૈયાર કરો. હવે તમે અહીંયા નામ જુઓ બધા. 1,30,000 ઇક્વિટી શેર, દરેક ₹5 નો દેવા. સામાન્ય અનામત, પ્રોવિડન્ટ ફંડ, લેણદારો, જાહેર થાપણ, ભાડું ચૂકવવાનું બાકી, કરવેરાની જોગવાઈ, અન્ય લાંબા ગાળાની જવાબદારી, કામ ચલાઉ લોન, જમા બાકી. હવે બધા નામ કેવા છે તમે જોઈ શકો છો. આપણે જે પાકું સરવૈયું મોડે કરવાનું કહ્યું છે તમને 15 વખત લખીને, એની અંદર જે મુખ્ય પોઈન્ટોની અંદરના પેટા પોઈન્ટ હોય એ પેટા પોઈન્ટ છે કે એના પણ પેટા પોઈન્ટ છે? આ કોણ કહેશે? અંદર મુખ્ય પોઈન્ટ ના બી અંદરના મુખ્ય પોઈન્ટ ના પેટા પોઈન્ટ ના પણ પેટા પોઈન્ટ છે એવું કહું તો ચાલે, એટલે ડીપમાં અંદરનું છે. હા, તો હવે આપણે શું કરવું પડશે? બધામાં એક એક લીટી છોડવી પડશે. ધ્યાનથી સાંભળજો. આ બધાની અંદર શું કરવાનું? જે આપણે કોઠો લખીએ ઇક્વિટી અને જવાબદારી, તે બધામાં શું કરવું પડશે? આપણે એક એક લીટી છોડીને લખવું પડશે, કેમ કે એની અંદરના પોઈન્ટો આપેલા છે. હવે તમારે બીજું શું જોવાનું એ પણ ધ્યાનથી સાંભળજો. અમુક વખત આપણા જે પોઈન્ટો હોય એની અંદર આની અંદરના 2-3 પોઈન્ટો આવતા હોય, તો એ વખતે આપણે એક એક લીટી છોડી હોય તો આપણને શું થાય? તકલીફ પડે. તો
તો એટલા માટે તમારે અહીંયાના પોઈન્ટો વાંચવાના અને ટ્રાય એવો રાખવાનો, મોસ્ટલી અત્યાર સુધી તો એવું જ છે, અત્યાર સુધી આપણા કોર્સની અંદર કે દરેકની અંદર એક એક કે બે પોઈન્ટથી વધારે આપતા નથી. આ ધ્યાનથી સાંભળજો. એક કે બે, મેં અત્યાર સુધી 3 પોઈન્ટ જોયા નથી ક્યાં પણ. આપણા અહીંયા કોર્સમાં અને બહારના જે દાખલાઓ હોય છે પ્રેક્ટિસ વિભાગમાં, એમાં ક્યાં પણ એક જ એન્ટ્રીની અંદર 3 પોઈન્ટ જોયા નથી. એટલે તમારે અત્યારે અહીંયા જો બોર્ડની પરીક્ષા હોય તો એ દરેક પોઈન્ટની અંદર બે લીટી છોડીને લખવાનું. આ ધ્યાનથી સાંભળજો. અને અત્યારે પણ તમારે જ્યાં જરૂર પડશે ત્યાં હું 2 લીટી તમને સામેથી કહી દઈશ, તો એ મગજમાં રાખજો. હવે કોઠો બનાવવાનો છે, તો કોઠો જોઈ લો તમે ફરીથી. કોઠો બનાવવાનો છે એ રીતનો જ જે અગાઉ આપણે બનાવ્યો તો એ રીતનો કોઠો આખો બનાવી દો તમે લગભગ. પણ કઈ રીતે? ખાલી બ્લેન્ક કોઠો બનાવજો, અંદર વિગત કોઈ લખતા નહીં. અત્યારે વિગત હું લખાવું એ પ્રમાણે લખવાની છે, એટલે કોઈ વિગત લખતા નહીં. તમારે કોઠો બની જાય એટલે હું પછી આગળ તમને કઈ રીતે લખવાનું છે એ પણ સમજાવું. સર આજે રકમની અંદર તારીખ આપી એક બાજુના કોલમમાં જે લખેલી હોય એ લખવાની. શું કહે છે? આજે તારીખ આપેલી હા, એ જ લખવાની ને અંદર જે પેલી ધારો કે 31/3/2027. હા હા હા, એ જ લખવાનું. ઉપર જે પાકા સરવૈયામાં તારીખ આપેલી હોય એ જ તારીખ અહીંયા લખવાની રહેશે તમારે. બરોબર? કોઠો બનાવો એટલે વચ્ચે કોઈ આડી લીટીઓ અત્યારે મૂકતા નહીં. આડી લીટી તમારે અલગ લીટીઓમાં આવશે, એ ધ્યાનથી સાંભળજો. સર હા બોલો. થઈ ગયું. કોઠો બની ગયો ને? ઓકે. તો હવે અહીંયા ધ્યાન આપજો. વિગતના ખાનામાં જે રીતે હું લખતો જઉં છું એ રીતે જ તમારે પણ લખતું જવાનું છે. સૌથી પહેલી લીટીમાં ઇક્વિટી અને જવાબદારીઓ. સૌથી પહેલી લીટીમાં ઇક્વિટી અને જવાબદારીઓ. એના પછી તરત એમાં કોઈ લીટી નથી છોડવાની, કારણ એ મુખ્ય પોઈન્ટ છે ઇક્વિટી અને જવાબદારી. એની અંદર હવે 3 પોઈન્ટો આવશે મુખ્ય. તો એમાંનો પહેલો પોઈન્ટ શેર હોલ્ડરના ભંડોળ. હવે એની અંદર 2 પોઈન્ટ આવશે, એટલે એમાંય કોઈ લીટી નહીં. હવે એની અંદરનો જે પોઈન્ટ આવે છે એ લખીશું. શેર મૂડી, તો શેર મૂડીમાં એક લીટી છોડવાની. શેર મૂડીમાં એક લીટી છોડવાની છે. એના પછીની લીટીમાં હવે બીજો પોઈન્ટ આપીશું, અનામત અને વધારો. એમાં એક લીટી છોડવાની. બીજી એક લીટી છોડવાની સરવાળા માટેની. ધ્યાનથી સાંભળજો. શેર મૂડીની અંદર એક લીટી છોડી, એના પછી અનામત અને વધારો લખ્યું, એના પછી એક લીટી લખી એમની અંદરનો પોઈન્ટ લખવા માટે, અને એના પછીની આપણે લીટી છોડવાની છે. આ બંને રકમો જે આવે શેર મૂડી અને અનામત અને વધારાની જે રકમ એટલે જે સરવાળો આવે એ સરવાળો અહીંયા કરવા માટેની લીટી છોડવાની છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ સરવાળાની લીટી છોડ્યા પછી હવે 2 નંબરનો પોઈન્ટ બિનચાલુ જવાબદારીઓ. એમાં કોઈ લીટી નથી છોડવાની. એની અંદર 3 પોઈન્ટ આવશે.
એમાંનો પહેલો પોઈન્ટ લાંબા ગાળાના ઉછીના નાના, તો એમાં એક લીટી છોડો. પછી એના પછીનો પોઈન્ટ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, એમાં એક લીટી છોડો. એના પછી લાંબા ગાળાની જોગવાઈઓ, એમાં એક લીટી છોડો. અને એના પછી સરવાળાની એક લીટી છોડવાની. કઈ લીટી? એટલે તમારે યાદ રાખવાનું કે જે મુખ્ય પોઈન્ટની અંદરના બે પોઈન્ટ હોય એમાં બીજા નંબરનું પોઈન્ટ હોય તો એમાં બે લીટી છોડી દેવાની. એક એની અંદરનું પોઈન્ટ લખવાનું, એક સરવાળાની લીટી માટે. બીજા નંબરના પોઈન્ટમાં 3 પોઈન્ટ છે, તો ત્રીજા નંબરના પોઈન્ટ સી માં તમારે એક એની અંદરનું પોઈન્ટ લખવા માટે અને એક સરવાળા માટેની લીટી છોડી દેવાની. હવે એ રીતે ત્રીજો ભાગ આવશે. તો ત્રીજો ભાગ ચાલુ જવાબદારીઓ, એની અંદર 4 પોઈન્ટ આવશે, તો એ ચારેયમાં એક એક લીટી છોડીને લખવાનું રહેશે. ટૂંકા ગાળાના ઉછીના નાના, પછી વેપારી દેવા, પછી એક લીટી છોડીને અન્ય ચાલુ જવાબદારીઓ, એના પછી એક લીટી છોડીને ટૂંકા ગાળાની જોગવાઈઓ, એના પછી હવે એક લીટી છોડીને સરવાળો, અને સરવાળા પછી ફરીથી હવે લખવાનું કુલ. આ રીતનો કોઠો બનાવી દો. લખાઈ જાય એટલે કહેજો. થઈ ગયું સર. ઓકે, હવે આપણે ચોપડી હાથમાં રાખજો. ચોપડીમાં નામ વાંચીને કયા પોઈન્ટની અંદર કઈ વિગત આવે છે એ આપણે યાદ કરીને લખતા જવાનું. તો હવે જુઓ, પહેલો પોઈન્ટ 1,30,000 ઇક્વિટી શેર, દરેક ₹5 નો તેવા. ઇક્વિટી શેર, ઇક્વિટી શેર હવે આપણે શું હોય? ઇક્વિટી શેર કંપનીની અંદર ઇક્વિટી શેર એટલે શું દર્શાવે? મૂડી દર્શાવે. શું દર્શાવે? મૂડી. અહીંયા ધ્યાનમાં રાખજો. તો એ શેર મૂડીની અંદર આવશે. ક્યાં આવશે? શેર મૂડી શબ્દ તમે જે લખ્યું છે પહેલામાં, તો એની નીચે લખો 1,30,000 ઇક્વિટી શેર, દરેક ₹5 નો તેવા. અને એ જ લીટીમાં જે લખ્યું એની સામે જ રકમના ખાનામાં, રકમનું પહેલા નંબરનું ખાનું, એની અંદર રકમ લખો 6,50,000 રૂપિયા. એના પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત શેમાં આવે? કોઈ કહેશે? હવે બધાને પૂછીને આપણે લખીએ. સામાન્ય અનામત શેમાં આવે? અનામત અને વધારામાં. હા, અનામત અને વધારામાં આવે. તો અનામત અને વધારાના નીચે લખો સામાન્ય અનામત. શું લખવાનું? સામાન્ય અનામત. અને એની સામેની લીટીમાં રકમ લખો 70,000 રૂપિયા. એના પછી પ્રોવિડન્ટ ફંડ. કોણ કહેશે કઈ જગ્યાએ આવશે પ્રોવિડન્ટ ફંડ? જેને વાંચ્યું હશે એ જવાબ આપી શકશે, અને જેને વાંચ્યું જ નથી આ 10 દિવસ, તો કોઈ જવાબ નહીં આપી શકે. બોલો, પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવશે? લાંબા ગાળાની જોગવાઈઓમાં.
પ્રોવિડન્ટ ફંડ આવશે લાંબા ગાળાની જોગવાઈઓમાં. ઓકે, સાચું છે. તો લાંબા ગાળાની જોગવાઈઓમાં લખો પ્રોવિડન્ટ ફંડ અને એની સામેના રકમના ખાનામાં રકમ ભરો 3,60,000 રૂપિયા. ત્યાર પછી લેણદારો ક્યાં આવશે? લેણદારો કઈ જગ્યાએ આવશે? વેપારી દેવા. ઓકે, રાઈટ. વેપારી દેવામાં લખો લેણદારો અને એની સામેના રકમના ખાનામાં રકમ 86,000 રૂપિયા. ત્યાર પછી જાહેર સ્થાપન લાંબા ગાળાના ઉછીના નાણાં. જાહેર સ્થાપન લાંબા ગાળાના ઉછીના નાણાંમાં. ઓકે, તો એ પ્રમાણે હવે ત્યાં લખી દઈએ આપણે જાહેર સ્થાપન અને રકમ એની લખી દઈએ 3,26,000 રૂપિયા. ત્યાર પછી ભાડું ચૂકવવાનું બાકી. ભાડું ચૂકવવાનું બાકી. ચાલુ જવાબદારીમાં અન્ય. ચાલુ જવાબદારીમાં અન્ય. ઓકે, અન્ય ચાલુ જવાબદારી જેને કહેવાય. અહીંયા કહું હતું ભાડું ચૂકવવાનું બાકી. તો ભાડું ચૂકવવાનું બાકી આપણે લખવાનું છે અન્ય ચાલુ જવાબદારીમાં. તો અન્ય ચાલુ જવાબદારીમાં લખો ભાડું ચૂકવવાનું બાકી અને એની રકમ છે 13,000 રૂપિયા. ત્યાર પછી કરવેરાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. ઓકે, તો કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈઓમાં નીચે લખો અને એની રકમ લખો 68,000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ અન્ય લાંબા ગાળાની જવાબદારી. એ મુખ્ય હેડિંગની અંદરનું પેટા પોઈન્ટનું નામ જ આપી દીધું છે. દેખાય છે ને? બિનચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી. તમને ખ્યાલ હોય તો નામ દેખાય છે ને? નામ દેખાતું હોય તો એની સામે સીધી રકમ લખી જ દેવાની. મુખ્ય પોઈન્ટની રકમ આપી દીધી હોય તો એની સામે જ રકમ લખવાની. પછી એની નીચે રકમ પાછું એનું એ નામ લખીને લખવાની જરૂર નથી. સમજી લેજો. જે નામ આપણે લખેલા હોય એની રકમ આપી દીધી હોય તો ડાયરેક્ટ એની સામે જ લખી દેવાની. પછી એવું નહીં કે સાહેબ આની નીચે લીટી છોડી દઈએ એટલે પાછું ત્યાં લખવું. ના, ત્યાં નથી લખવાનું કોઈ. એના પછી કામ ચલાઉ લોન જમા બાકી. કામ ચલાઉ લોન જમા બાકી. બોલો, કોઈ જવાબ આપો. સર પેલા ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ઓકે, ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. બરોબર છે. તો ત્યાં લખો કામ ચલાઉ લોન અને એની સામે રકમ 12,000 રૂપિયા. હવે એના પછી હવે તમારે શું કરવાનું? સૌથી પહેલા ઉપર 1 નંબરનો જે પોઈન્ટ છે શેર હોલ્ડરના ભંડોળ, એના જે 2 પોઈન્ટ આયા એની જે રકમ આવી 6,50,000 વત્તા 70,000 એનો સરવાળો, રકમનું જે બીજા નંબરનું કોલમ છે અને સરવાળા માટેની જગ્યા છોડી ત્યાં સરવાળો કરો 7,20,000 રૂપિયા. સરવાળો લખો. એ રીતે બિનચાલુ જવાબદારીના 3 પોઈન્ટો, એમાં 3,26, 15 અને 3,60 એ ત્રણેયનો સરવાળો. એના બાજુના કોલમમાં રકમ માટે જે આપણે સરવાળા માટેની જે લીટી છોડી છે ત્યાં સરવાળો લખો એ ત્રણેયનો 7,01,000 રૂપિયા. અને એ જ રીતે ચાલુ જવાબદારીના 4 પોઈન્ટ, તો એ 4 પોઈન્ટ 12,000 વત્તા 86,000 વત્તા 13,000 વત્તા 68,000 એ ચારેનો સરવાળો
એના બાજુના રકમના ખાનામાં 1,79,000 અને હવે શું કરવાનું છે 7,20,000 વત્તા 7,01,000 વત્તા 1,79,000 અને એ ત્રણેયનો સરવાળો કુલ લખ્યું છે આપણે એની સામે એ સરવાળો મૂકી દો 16 લાખ રૂપિયા 16 લાખ રૂપિયા દાખલો ગણાઈ ગયો બધાને?